રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોસ્ટ ઓફિસ ચોક પર શિયાળામાં ચોમાસાની સ્થિતિ સર્જાઈ છે તો મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકો, રહેદારીઓ અને સ્થાનિક દુકાનદારો માટે મુશ્કેલી સર્જાઈ છે। સ્થાનિકોએ જણાવ્યું કે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે આ સમસ્યા ઊભી થઈ છે। પોલીસ અને નગરપાલિકાના કારીગરો અગાઉ પીવાના પાણીને લઈને લીકેજને કારણે ખાડો ખોદ ગયા હતા અને જે હજુ પૂરવામાં આવ્યો નથી। ખાડામાંથી સતત પાણી વહી રહ્યું છે અને આ પાણી મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક પર ફરીને મુખ્ય માર્ગ પર પણ ફરી રહ્યું છે તો જેના કારણે શિયાળામાં પણ લોકો ચોમાસાની સ્થિતિ જેવા દ્રશ્યોનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ રાજગુરુ, સ્થાનિક વાહન ચાલક ચેતનભાઈ અને અન્ય સ્થાનિક આગેવાન ભૂપતભાઈ મિસ્ત્રીએ મીડિયા સાથે વાત કરતા આ ખાડાનું તાત્કાલિક સમારકામ અને તેને પૂરવાનું આહવાન કર્યું છે જેથી લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે। મારું નામ ચેતનભાઈ મંજીભાઈ જોલિયા, જમના રોડ ઉપર જ રહું છું। મારું તો એવું જ કેવું છે સાહેબ કે હવે જો આ તંત્ર જાગે તો સારું। અત્યાર સુધી જ્યાં જ્યાં લોકોએ રોડ રસ્તાના કામ કર્યા છે ત્યાં આ લોકો કોઈ પણ જાતનું ખાડા ખોદ્યા પછી જે કઈ રિપેરિંગ કામ કરશે એ કરતા જ નથી। આ લોકો જ્યાં ત્યાં બધે પાણી બધું ભરાય છે। હવે જો તંત્ર જાગે તો સારું। અત્યારે પોસ્ટ ઓફિસે કેવી તકલીફ છે? પોસ્ટ ઓફિસની સાહેબ વાત જ જવા દે। અત્યારે નાના બાળકો જો નીકળે તો સમજી લો ને, હાલીને તો નીકળે એવી પરિસ્થિતિ જ નથી। જ્યાં પણ જો નીકળે તો નાના બાળકો તો પાણીને ભરાઈ રહ્યા અને મોટરસાયકલ વાળાને જો એવું કોઈ નીકળે અને અહીંયા કઈ ખાડો જો પડે એટલે પૂરું, સીધું હોસ્પિટલે જવાનું રહે। શું તમારી માંગણી? મારી તો માંગણી એવી છે જો તંત્ર જાગે તો સારું, નકર હવે ફરજિયાત પબ્લિકને ફરજિયાત જાગવું જોશે। મારું નામ ભૂપતભાઈ મિસ્ત્રી, પોસ્ટ ઓફિસ ચોક ધોરાજી। આ પાણીની હાલત, આ ચોકની હાલત બહુ ખરાબ છે। રોડ ડામર સિમેન્ટ રોડના કામ થયા છે, એમાં પાણીની પ્રોબ્લેમ ગમે ત્યાં ખાડા કરે છે સુધરાઈ, અને પાણીનો પ્રોબ્લેમ મોટે પાયે પાણી છલકાઈ નીકળે છે। આવક જાવકમાં પબ્લિકને તકલીફ પડે છે અને કોઈ પણ જાતનું વ્યવસ્થા કરતા નથી। જવાબદાર વ્યક્તિઓને આમાં ધ્યાન દેવું જરૂરી છે। શું તમારી માંગણી? વ્યવસ્થા કમ્પ્લીટ કરે અને કંઈક માણસોને તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરે। મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, એક સામાજિક કાર્યકર। ધોરાજી પોસ્ટ ઓફિસ ચોક એટલે સારામાં સારો એરિયા કે વાદસમો વિસ્તાર કહેવાય। ત્યાંથી બહુ લોકોની અવર જવર હોય છે। ત્યાં નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા સમય પહેલા એક ખાડો ખોદેલો છે, પાણીની પાઇપલાઇન બાબતમાં તૂટી ગયેલી છે, પણ કોઈ પણ જાતનું રિપેરિંગ કરવામાં આવતું નથી અને લોકોને એટલી હાલાકી પડે છે કે અત્યારે ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે ને બધા આખા રોડ પર પાણી છે અને લોકો, બાળકોને સ્કૂલે જવું હોય, કોઈ બુજુર્ગ માણસોને નીકળવું હોય તો કેમ નીકળવું એ એક પણ પ્રશ્ન છે। રાહદારીઓને તો એટલી તકલીફ પડે છે કે નીકળાતું જ નથી। અહીંયા તમે જોવો તો ચોમાસા જેવું થઈ ગયું છે, ઓલી નો પાણીની નદી વહેતી હોય એ રીતે પાણી રહે છે, પણ નગરપાલિકા તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી ને હું તો કહું હાવ બેરા મૂંગા જેવી સ્થિતિ છે તંત્રની। મારી માંગણી છે કે અત્યારે તાત્કાલિક આ ખાડાનું રિપેરિંગ કરે, લાઈન તૂટી તો લાઈન તૂટે, રિપેરિંગ કરે ને તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરાવે જેથી કરીને લોકોને હાલાકી ના પડે।